તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસો પછી આપણે જે ટેન્સ સિરીઝ ચાલે છે એમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ આ ત્રણેયના વાક્યો કમ્બાઇન્ડ રીતે જોયા હતા યાર. સાદા વર્તમાન કાળના, ચાલુ વર્તમાન કાળના અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યોનો આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. તો આજે આપણે એક નવા કાળ વિશે જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, આના વિશે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો ધ્યાનથી આપણે એનું સ્ટ્રક્ચર અને એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે કઈ રીતે વપરાય છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે આજે જોવાનું છે. સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ. સાદો ભવિષ્ય કાળ. આપણે ચાર પ્રકારની વાક્ય રચના દરેક કાળમાં આપણે જોઈએ છીએ. તો ચાર પ્રકારની વાક્ય રચનામાં કઈ કઈ? પહેલી વાક્ય રચના હકાર આવે છે, બીજી નકાર આવે છે, ત્રીજી સાદું પ્રશ્નાર્થ અને ચોથી WH પ્રશ્નાર્થ. આપણે ચાર પ્રકારની વાક્ય રચના જોઈએ છીએ. જોઈએ પહેલી વાક્ય રચના હકાર. હકારમાં શું હોય છે? સૂત્ર આપણે ધ્યાન રાખવાનું છે, પણ એ પહેલા સાદો ભવિષ્યકાળ એની કોન્સેપ્ટ ક્લિયર કરીએ. સાદો ભવિષ્યકાળ, જો ભવિષ્યકાળ એને કહેવાય કે ક્રિયા હજુ થઈ નથી, થવાની બાકી છે. હજુ ક્રિયા થશે, ક્રિયા થઈ નથી, ટૂંક સમયમાં કે ગમે ત્યારે ક્રિયા થવાની છે, હજી થઈ નથી એવી બાબત કે જે એવી ક્રિયા છે જે થવાની છે એ દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીશું. દાખલા તરીકે આવતીકાલે હું રાજકોટ જઈશ, તો ગયો નથી, હજી જવાનું બાકી છે. આવતીકાલે જઈશ ને, ક્રિયા હજી થઈ નથી. તો આવી બાબતો છે, આવી ક્રિયાઓ છે એ સાદા ભવિષ્યકાળમાં બતાવાય છે. બીજું ઉદાહરણ છે, દાખલા તરીકે હું આવતીકાલે ક્રિકેટ રમીશ, હજી રમ્યો નથી, રમવાનું બાકી છે, એ ક્રિયા થઈ નથી, ક્રિયા થવાની બાકી છે. તો આવી રીતના જે ક્રિયા હજુ થવાની બાકી છે એવી બાબતો આપણે સાદા ભવિષ્યકાળમાં રજૂ કરતા હોય છે. તો એમાં ચાર પ્રકારના વાક્યો હોય છે: હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH. ચલો વિગતે અભ્યાસ કરીએ. હકાર વાક્ય રચના કઈ રીતે થાય છે જોઈએ. હકાર પહેલા તો બધા કાળની જેમ કર્તા મૂકવાનું એટલે કે સબ્જેક્ટ. પછી અહીંયા ભવિષ્યકાળ બહુ સિમ્પલ હોય છે, સરળ. કર્તા પછી તમારે વિલ મૂકી દેવાનું, વિલ. આ ભવિષ્યકાળનું હેલ્પિંગ વર્બ કયો તો ચાલે. કર્તા વત્તા વિલ. પછી તમારે અહીંયા ક્રિયાપદ મૂકવાનું છે. શું? ક્રિયાપદ. પછી કર્મ મૂકવાનું, અન્ય શબ્દ મૂકી દેવાનો, અન્ય શબ્દ. આવી રીતના જો ત્રણ બાબતો મહત્વની. કર્તા એટલે કે સબ્જેક્ટ, ક્રિયાનો કરનાર, એના પછી તરત જ વિલ મૂકવું પડે. અહીંયા કર્તા ગમે તે હોય, એક વચન હોય કે બહુવચન હોય, હંમેશા બધા સાથે વિલ જ આવશે. બાકી વર્તમાન કાળમાં ને આપણે જોયું તો ડુ, ડઝ ને એવું બધું કર્તા પ્રમાણે બિહેવ કરતા. અહીંયા વિલ છે બધા સાથે આવશે. કર્તા પછી વિલ મૂકો અને તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ક્રિયાપદનું મૂળ રૂપ જે છે તે. પછી કર્મ અને અન્ય શબ્દ. ઉદાહરણથી આપણે સમજીએ. હું એમ કહું કે ભાઈ અમે આવતીકાલે રાજકોટ જઈશું. જો આ ગુજરાતીનું વાક્ય છે, આ ભવિષ્યકાળનું છે. એ ઓળખવા માટે શું કરવાનું? અહીંયા જોવાનું છે. આ આવતીકાલ શબ્દ જે છે ને એ ભવિષ્ય બતાવે છે. આવતીકાલ હજુ આવી નથી, આવવાની બાકી છે. બીજું ગુજરાતીમાં જ્યાં શરણાઈનો શ આવતો હોય, જઈશું, ખાઈશું, લખશું, જશું, તો એ શ આવે છે. એ મોસ્ટ ઓફ ભવિષ્યકાળ સૂચક શબ્દ છે. જઈશું, જવાનું બાકી છે હજી, ક્રિયા થવાની બાકી છે. એટલે આ વાક્ય ભવિષ્યકાળનું છે, તરત ખબર પડી જાય. જો આ શબ્દ ભવિષ્યકાળ દર્શાવે છે અને આ શબ્દ ભવિષ્યકાળ દર્શાવે છે જઈશું, એટલે આ ભવિષ્યકાળનું વાક્ય છે એ ક્લિયર થઈ ગયું. તો આને આપણે અંગ્રેજીમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના? ઓળખી લેવાના બધા શબ્દો. અમે, આ શું છે? કર્તા છે ને, કર્તા. બરોબર. પછી
આ જઈશું જવું જવાની ક્રિયા છે, તો આર્યુ ને એ ક્રિયાપદ છે, કર્તા અને ક્રિયાપદ મળી ગયું. હવે ક્યાં જશું? જ્યાં જવાનું હોય તે કર્મ હોય. આ રાજકોટ આ કર્મ છે, અને આ ક્યારે જઈશું? આવતીકાલે. એ અન્ય શબ્દ છે. આ અન્ય શબ્દ. રેડી? બધા શબ્દોની ઓળખ થઈ ગઈ છે. હવે સૂત્ર પ્રમાણે આપણે ગોઠવતા જાય. પેલા મૂકવાનું છે કર્તા. કર્તા તરીકે અમે છે, પણ અમે ને અંગ્રેજીમાં શું કહેવાય? વી મૂક્યું. ચલો, વી મૂકી દીધું. પછી કર્તા મૂક્યા પછી તરત વિલ મૂકવાનું. એ ભૂલવાનું નહીં, કારણ કે એનું હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ. કરતા પછી વિલ મૂકી દીધું. વી વિલ. હવે શું? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. ક્રિયાપદ શું છે? જઈશું. એટલે એનું મૂળ રૂપ જવું, અને જવું એને અંગ્રેજીમાં ગો કહીશું. વી વિલ ગો. થઈ ગયું? તો કર્તા આવી ગયું, આ વિલ આવી ગયું, આ ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું. હવે કર્મ વી વિલ ગો. હવે જ્યાં જવાનું હોય તો આગળ સ્થળ હોય ને, તો આપણે ટુ લગાડીએ છીએ, એટલે આગળ સ્થળ છે રાજકોટ. વી વિલ ગો ટુ રાજકોટ. આ રહ્યું કર્મ. કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ. હવે અન્ય શબ્દ. આ આવતીકાલ છે ને, હંમેશા અંગ્રેજીમાં છેલ્લે આવતું હોય છે. ટુમોરો. આવી રીતના આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. હું આવતીકાલે રાજકોટ જઈશ. આ રહ્યું ભવિષ્યકાળનું હકારનું વાક્ય. બસ, હકારના વાક્યો આવી રીતના બનતા હોય છે. દાખલા તરીકે હું આવતીકાલે ક્રિકેટ રમીશ, તો એનું શું થશે? આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ચલો, હવે આનું આપણે નકાર બનાવીએ. નકાર કઈ રીતના બને છે? નકારનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું. જો, કર્તા વત્તા વિલ વત્તા નોટ મૂકવાનું છે. બસ, ત્રીજા નંબર ઉપર નોટ. આપણો નિયમ છે કર્તા વત્તા વિલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી? ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. આ રીતના નકાર વાક્ય બને. તો આનું ને આનું જ આપણે નકાર બનાવી નાખીએ તો ચાલશે. જો, શું કાંઈ પરિવર્તન કરવાનું નથી, માત્ર નોટ છે ઉમેરવાનું છે. આ તો આ વાક્યને આપણે અંગ્રેજીમાં કરીએ. જો, આનું પહેલા તો ગુજરાતીમાં. અમે આવતીકાલે રાજકોટ જઈશું નહીં. આવું થાય ને? અમે આવતીકાલે રાજકોટ જઈશું નહીં. આવતીકાલે રાજકોટ જવાનું નથી, જઈશું નહીં. તો આ નકાર બતાવે છે. જો, તો નકારને આપણે કઈ રીતના અંગ્રેજીમાં કેવું? તો એના માટેનું આ સૂત્ર. જો હકારનું આપણે શીખ્યા છે એ પ્રમાણે નકારનું છે. ત્રીજા નંબરે નોટ મૂકી દો. આ અમે છે એ કર્તા છે, આવતીકાલ એ અન્ય શબ્દ છે, રાજકોટ એ કર્મ છે, જવું એ ક્રિયા છે, અને આ નકાર દર્શક શબ્દ છે. બસ. તો કર્તા તરીકે અમે છે, તો એને વી કહેશે. વી પછી વિલ મૂકવાનું. સૂત્ર પ્રમાણે મૂકતા જાઓ. કર્તા આવી ગયું, વિલ આવી ગયું, વત્તા નોટ. વી વિલ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ છે આ ગો. વી વિલ નોટ ગો ટુ. આપણે સ્થળ દર્શક શબ્દ આગળ છે એટલે મૂક્યું. વી વિલ નોટ ગો ટુ રાજકોટ. અને અન્ય શબ્દ મૂકી દો, ટુમોરો. ટુમોરો. વી વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો. આવી રીતના નકાર બને છે. હવે આપણે આમાંથી પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવું? જો, પ્રશ્નાર્થ બનાવે છે. ત્રીજું પ્રશ્નાર્થનું સૂત્ર લખી લો. પેલા આ વિલ ને આગળ લઈ લો. વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થની નિશાની. આવી રીતના આ સૂત્ર છે. કાંઈ પરિવર્તન નથી, ખાલી વિલ ને આગળ લીધું એટલે એ પ્રશ્નાર્થ બની જતું હોય છે. આ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવીએ ગુજરાતીમાં તો શું થશે?
શું અમે આવતીકાલે રાજકોટ જઈશું? આવું. શું અમે આવતીકાલે રાજકોટ જઈશું? આ પ્રશ્ન છે, બરાબર. શું અમે આવતીકાલે રાજકોટ જઈશું? આ પ્રશ્ન પૂછ્યો છે, તો એને આપણે અંગ્રેજીમાં બનાવવું હોય તો આ રહ્યું સૂત્ર. વિલ ને આગળ લઈ લો હેલ્પિંગ વર્બ ને, એટલે થઈ જશે. જો વિલ વત્તા કરતા, જો આ શું છે ને એ વધારાનો પ્રશ્ન છે, પ્રશ્નનો ભાવ આવે એટલા માટે શું ત્યાં લગાડ્યું છે. વિલ વી, વિલ વી, જો વિલ આવ્યું પછી કરતા આવ્યું પછી ક્રિયાપદનું મૂળ રૂપ વિલ વી ગો ટુ રાજકોટ ટુમોરો. અને આ પ્રશ્ન વિલ વી ગો ટુ રાજકોટ ટુમોરો, શું અમે આવતીકાલે રાજકોટ જઈશું અથવા શું આપણે આવતીકાલે રાજકોટ જઈશું? આવી રીતના હકારના વાક્યો, નકારના વાક્યો, પ્રશ્નાર્થના વાક્યો અને હવે WH. એમાં WH માં કાંઈ નહીં, આગળ WH મૂકી દેવાનો આને આગળ, એટલે WH થઈ જશે. તો હવે પછી જે વિડીયો આવે છે એમાં આપણે WH ના વાક્યો લેશું. તો આ પ્રમાણે ભવિષ્યકાળના વાક્યો. ભવિષ્યકાળ ફરી એકવાર રિકોલ કરી લઈએ. ભવિષ્યકાળ કોને કહેવાય? તો કે જે ક્રિયા હજુ થઈ નથી એવી ક્રિયા બતાવવા માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ક્રિયા થવાની બાકી છે. એમાં 4 પ્રકારના વાક્યો, એમાંથી અહીંયા આપણે 3 પ્રકારના વાક્યોનો અભ્યાસ કર્યો: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકારનું સૂત્ર જોયું હતું, કર્તા વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. એવી રીતના નકાર અને પ્રશ્નાર્થ. તો મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.